સાબરકુંડલાના લોહાણા બોર્ડિંગ ખાતે વીર દાદા જસરા સેના દ્વારા 70મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। સાબરકુંડલામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થા વીર દાદા જસરા સેના ટ્રસ્ટ દ્વારા 70મો રક્તદાન કેમ્પ યોજાયો છે, જેમાં માનવ મંદિરથી ભક્તિરામ બાપુ તેમજ પ્રકાશ પ્રિન્ટર પ્રદીપભાઈ દોશી, લોહાણા મહાજનના પ્રમુખ જગદીશભાઈ માધવાણી, હસુભાઈ સૂચક, રાજુભાઈ શિંગાડા, પીસી વણઝારા, પિયુષભાઈ, કેતનભાઈ તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી, જે 50 લોકોએ રક્તદાન કર્યું હતું। આ કેમ્પમાં સહયોગ આપનાર કાણકિયા ચા તેમજ સોનિક જ્વેલર્સ તેમજ સહિતના તમામ દાતાઓનો વીર દાદા જસરા સેના ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો। અને આ ઉપરાંત રક્તદાન કેમ્પ પૂર્ણ થઈ અને તમામ રક્તદાન કરનાર દાતાઓને ચીઠી નાખીને ડ્રો કરવામાં આવ્યો હતો। ત્રીજા નંબર પર નથવાણી નિલેશભાઈ અને બીજા નંબર પર અતુલભાઈ કાનાણી ચાંદીનો સિક્કો તેમજ પહેલા નંબર પર પ્રમોદભાઈ જીયાણીનું ગોલ્ડ કોઈનમાં નામ નીકળ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે યોગેશ સોનકર, સાબરકુંડલા। છેલ્લા 15 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતી શ્રી વીર દાદા જસરા સેના દ્વારા આજ રોજ બ્લડ કેમ્પનું આયોજન કરેલું હોય એના આપણા કાયમી દાતા શ્રી કાણકિયા ચા, શ્રી સોનિક જ્વેલર્સ પરેશભાઈ, કેતનભાઈ ઇંગુ, ધીરુભાઈ આઈસ્ક્રીમવાળા તેમજ અશોક દાદા, આ લોકો સાગર મશીનરી, આ લોકો તરફથી અમને કાયમી ડોનેટ મળે છે। અને આ 69મો અમારો કેમ્પ છે। લોકો અમને પૂરો સહકાર આપે છે, ગામજનો। અને આની પછીની અમારી પ્રવૃત્તિ છે ડાયાબિટીસની દવા દેવાની, કે જે લોકોને અમે ફ્રીમાં દવા દેવાના છે। આની સાથે અમારે 4 એમ્બ્યુલન્સ ચાલે છે, શાંતિરથ 2 ચાલે છે અને પૂરેપૂરું ફ્રીમાં અમે આ સેવા આપીએ છીએ।